ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. છેલ્લે આપણે છોકરાઓ મોલાલિટી વિશેની પ્રાથમિક માહિતી શીખાતા. સ્મોલ એમની વાત કરીએ તો આને છોકરાઓ મોલાલિટી તરીકે ઓળખાવી શકાય. શેના તરીકે ઓળખાવી શકાય? મોલાલિટી. અને આની ખાસિયત એવી હતી કે હવે આ બધી જ સાંદ્રતા એવી આવશે કે જેમાં આપણને કદ જોવા મળવાનું નથી. અને કદ જોવા નથી મળવાનું એટલે આ તાપમાન ઉપર આધાર રાખતા નથી. તો હવે છોકરાઓ અહીંયા થોડુંક જો, તો આપણે આજે પહેલાં સ્ટાર્ટ કરવું છે મોલાલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ. હવે આપણે પહેલા નંબરે શેની ચર્ચા કરવાની છે? તો કે જો આવી રીતે મોલાલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ. જો આપણે સંજ્ઞાની દ્રષ્ટિએ જોવા જઈએ છોકરાઓ તો શું થયું? આને કહેવાનું છે સ્મોલ એમ અને આને કહેવાનું છે કેપિટલ એમ. બેયના મતલબની વાત કરીએ તો મતલબ આવી રીતે આપણે સમજાવશું કે ભાઈ મોલાલિટી એટલે શું થયું? તો કે ભાઈ મોલ પ્રતિ કિલોગ્રામ. અને મોલારિટી એટલે શું થયું છોકરાઓ? તો કે ભાઈ મોલ પ્રતિ લીટર. અને એમાં થોડુંક ડિટેલમાં જઈએ તો આ મોલ દ્રાવ્ય માટેના છે અને કિલોગ્રામ દ્રાવક માટેના છે. અહીંયા છોકરાઓ આપણે વાત કરીએ તો આ મોલ દ્રાવ્ય માટેના છે અને લીટર દ્રાવહણ માટે છે. જો કોના માટે છે? દ્રાવહણ માટે. તો હવે આનો એક સિમ્પલ આપણે મતલબ જે છે એ કહેવાનો છે અને એ સિમ્પલ મતલબ આવો છે. જો કે ભાઈ માની લ્યો કે આ આપણી પાસે એક સરસ મજાનું પાત્ર આવ્યું અને આ બીજું આપણી પાસે એવું ને એવું સરસ મજાનું પાત્ર છે. બંનેમાં દ્રાવ્યનો જથ્થો સરખો છે. જો બંનેમાં દ્રાવ્ય 1 મોલ છે. હવે આપણે અગાઉ પણ શીખવાડેલું છે છોકરાઓ કે ભાઈ જો આપણે દ્રાવ્યની વાત કરીએ, જો આપણે દ્રાવ્ય પદાર્થ છે એની જો વાત કરીએ છોકરાઓ તો એને કઈ રીતે દર્શાવી શકાય? એની જો આપણે વાત કરીએ છોકરાઓ તો એને કઈ રીતે આપણે સમજાવી શકાય એની આપણે એક ચર્ચા કરી લઈએ. ચાલો, આ થોડુંક એવું સેટિંગ હલી ગયું છે એને આપણે આમ સાઈડમાં લઈ લઈએ. ચાલો, હવે આ જો અહીંની જો આપણે વાત કરીએ તો આપણે આવું સમજાવેલું હતું કે ભાઈ જો હું 1 મોલ પદાર્થની વાત કરું તો 1 મોલ બરાબર શું કહેવાનું છે? તો કે ભાઈ 1 મોલ બરાબર કહેવાનું છે અણુભાર જેટલું વજન. જો ભાઈ આનો મતલબ શું થવાનો છે? અણુભાર જેટલું વજન. તો હવે હું ગ્લુકોઝને લઉં, માનાંક તરીકે હું કોને લઉં? ગ્લુકોઝને. તો આની અંદર છોકરાઓ મારે 180 ગ્રામ ગ્લુકોઝ નાખવાનો છે મોલાલિટી બનાવવા માટે. આની અંદર પણ છોકરાઓ મારે 180 ગ્રામ ગ્લુકોઝ જ નાખવાનો છે મોલારિટી બનાવવા માટે. જો બેયમાં ગ્લુકોઝનું પ્રમાણ એક સરખું જ છે, ગ્લુકોઝ બેયમાં કેટલો છે? 180 જ છે. પણ હવે જે મેઇન વાત છે ને એ આ કે આની અંદર હું ધીરે ધીરે પાણીનો ઉમેરો કરીશ, ગ્લુકોઝને ઓગાળી નાખીશ અને ત્યાર પછી પાણી વત્તા ગ્લુકોઝ આ બેયનો સરવાળો કેટલો થશે છોકરાઓ? તો કે આ બેયનો સરવાળો 1000 ml થશે. જો એટલે ગ્લુકોઝ અને પાણી દ્રાવણનું જે કદ આવ્યું ને એ 1000 ml આવ્યું. અહીંયા છોકરાઓ એવું નથી, અહીંયા ઊંધું છે. અહીંયા 180 ગ્રામ ગ્લુકોઝ પોતે છે અને અહીંયા 1000 ગ્રામ પાણી છે. જો છોકરાઓ માત્ર ને માત્ર પાણી. તો આપણે ટૂંકમાં સમજવા જઈએ તો એવું થયું, અહીંયા સરવાળો 1000, અહીંયા એકલું પાણી 1000. તો આ દ્રાવણની અંદર પાણીનું પ્રમાણ વધારે છે. જો આ દ્રાવણની વાત કરીએ તો આ દ્રાવણમાં પાણીનું પ્રમાણ વધારે છે એઝ કમ્પેર ટુ ધીસ. આની વાત કરીએ તો અહીંયા પાણીનું પ્રમાણ ઓછું છે.
જો એક જગ્યાએ પાણી વધારે, એક જગ્યાએ પાણી ઓછું, એટલે જ્યાં પાણી ઓછું હોય એની સાંદ્રતા વધારે કહેવાય. બરોબર છે. આપણે ઝાઝું પાણી નાખી દઈએ તો મોળું બની જાય. આપણે ચા પીતા હોય, ચામાં ઝાઝું પાણી નાખી દઈએ તો ચા મોળી બની જાય છોકરાઓ. એવી રીતે જ્યાં ઝાઝું પાણી હશે એટલે એની સાંદ્રતા ઓછી કહેવાય. તો હવે જ્યારે તમને કોઈ MCQમાં પ્રશ્ન પૂછે કે મોલાલિટી અને મોલારિટી છે, આ બેમાંથી મોટી સાંદ્રતા કઈ, તો તમારે શું કહેવાનું છે? મોલારિટી એ મોટી સાંદ્રતા છે. વધારે પ્રમાણ કોનું આવશે? મોલારિટીનું આવશે. ક્લિયર? ચાલો, તો હવે આપણે શું કરશું? આ બંનેની સાપેક્ષમાં એક દાખલો ગણશું. આ બંનેની સાપેક્ષમાં શું કરશું? એક દાખલો ગણશું. દાખલો લોંગ મેથડથી ગણશું, દાખલો શોર્ટ મેથડથી ગણશું. એની પહેલાં હવે આપણે બંનેના સૂત્રને એક વખત જોઈ લઈએ કે ભાઈ મોલારિટી બરાબર, જો આપણે આવું લખાયું હતું, દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં આવી જશે દ્રાવ્યનો અણુભાર. જો દ્રાવ્યનો અણુભાર, અને અહીંયા આવી જશે દ્રાવણનું કદ ml-માં. દ્રાવણનું કદ ml-માં. રેડી? ચાલો, અને હવે જો આપણે મોલાલિટીની વાત કરીએ ને, સ્મોલ m, તો એનું છોકરાઓ સૂત્ર આવું થશે: દ્રાવ્યનું વજન એને ગુણ્યા 1000 ભાગાકારમાં આવશે દ્રાવ્યનો અણુભાર. દ્રાવ્યનો અણુભાર, અને અહીંયા છોકરાઓ આપણને જોવા મળવાનું છે દ્રાવકનું વજન. જો અહીંયા આવશે દ્રાવકનું વજન. બે વચ્ચે આટલો એવો ડિફરન્સ છે, પણ જેવા આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે એ રીતે હું તમને સોલ્વ કરાવું. પહેલાં આપણે આટલું લખી લઈએ છોકરાઓ, પછી એની કમ્પેરિઝનના દાખલા જે પૂછાય છે એ સ્ટાર્ટ કરીએ. હવે આ જો છોકરાઓ, અત્યારે આપણે જે વાત કરી ને એને આધારે આપણે એક દાખલો ગણીએ. જો આપણને રકમ આવી આપેલી છે 2.5 મોલારિટી H3PO4 ના દ્રાવણની મોલાલિટી કેટલી, મતલબ કે સ્મોલ m ગોતવાનું કીધું આપણને. અને હવે છોકરાઓ અહીંયા ઘનતાનું મૂલ્ય આપી દીધું છે D બરાબર 1.02. ઘનતાનું મૂલ્ય કેટલું આપ્યું છે? 1.02. હવે જો મોલારિટી ઉપરથી મોલાલિટી ગોતવાની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો આપણે અહીંયા પહેલાં મોલાલિટીનું સૂત્ર લખી નાખીએ કે ભાઈ મારે સ્મોલ mનું સૂત્ર શું જોશે? દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં આવી જશે અણુભાર અને ગુણ્યા દ્રાવકનું વજન. જો આવી રીતે. હવે તો કે હવેમાંથી આપણી પાસે કેટલી માહિતી છે અત્યારે એ આપણે આમાં લખીએ. તો કે દ્રાવ્યનું વજન નથી, દ્રાવકનું વજન નથી, પણ મને H3PO4 ફોસ્ફોરિક એસિડનો અણુભાર આવડે છે. એ 98 થાય. સલ્ફ્યુરિક એસિડ અને ફોસ્ફોરિક એસિડના અણુભાર 98 હોય. જો આટલી માહિતી છે, હવે તો કે હવે આપણે મોલારિટીના સૂત્રનો ઉપયોગ કરશું. જો છોકરા, હું પહેલા મોલારિટી બરાબર લખવાનો છું દ્રાવ્યનું વજન એને ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર, અને અહીંયા ગુણાકારમાં આવી જશે અને છેદમાં આવી જશે દ્રાવણનું કદ ml-માં. તો જો હવે અહીંયા તમને માહિતી કેટલી આપેલી છે? તો કે મોલારિટી આપી દીધી છે. કેટલી? 2.5. દ્રાવ્યનું વજન આપણી પાસે નથી, એટલે અહીંયા આવશે દ્રાવ્યનું વજન એને ગુણ્યા 1000. ફોસ્ફોરિક એસિડનો અણુભાર છે 98 ગુણ્યા દ્રાવણનું કદ. જ્યારે મોલારિટી માટે આપણને કહેવામાં આવે ત્યારે આપણે સમજવાનું છે મોલ પ્રતિ લીટર. આપણે શું સમજવાનું છોકરાઓ? મોલ પ્રતિ લીટર સમજવાનું છે. એટલે 1 લીટર હોય એટલે એનું કદ કેટલું મળશે આપણને? 1000 ml. ચાલો, હવે તમે અહીંની જો આપણે વાત કરીએ તો 1000 નો આપણે ઉલારીઓ કરી નાખશું. દ્રાવ્યનું વજન કેટલું આવશે? દ્રાવ્યનું વજન તો કે ભાઈ 2.5 ગુણ્યા 98. લાવો જવાબ.
ચાલો આપણી પાસે દ્રાવ્યનું વજન મળી ગયું છોકરાઓ, જો જોઈ કેટલું મળ્યું તો કે ભાઈ 245 ગ્રામ મળ્યું. અહીંયા જે મને 245 ગ્રામ મળ્યું એ મેં આ સૂત્રમાં મૂકી દીધું. ચાલો હવે તો કે ભાઈ હવે અહીંયા આપણે વાત કરશું આ ઘનતા વિશે. ઘનતા એટલે શું થયું તો જો અહીંયા આપણે લખશું દ્રાવણની ઘનતા બરાબર દ્રાવણનું વજન, દ્રાવણનું વજન અને ભાગાકારમાં આવશે દ્રાવણનું કદ. જો આવી રીતે બરાબર છે, દ્રાવણનું વજન છે એમાં દ્રાવણનું કદ. હવે આપણે જોઈશે દ્રાવણનું વજન. આપણે શેની જરૂર છે છોકરાઓ? દ્રાવણના વજનની જરૂર છે. એટલે હવે હું એ લખીશ દ્રાવણનું વજન બરાબર છોકરાઓ, તો અહીંયા તમે શું કરવાના છો તો કે ઘનતા ગુણ્યા દ્રાવણનું કદ. ચાલો તો હવે આપણી પાસે જે માહિતી આપેલી છે એ જો દ્રાવણની ઘનતા કેટલી આપેલી છે, પહેલાં હું અહીંયા લખી નાખું છું દ્રાવણનું વજન. જો દ્રાવણનું વજન બરાબર ઘનતા આપી છે 1.02 અને દ્રાવણનું કદ એ કેટલું આપણે લીધું હતું 1000 ml. કેટલું લીધું છે? 1000 ml. ચાલો આ બેનો આપણે ગુણાકાર કરીએ એટલે કેટલો જવાબ આવશે તો કે ભાઈ 1020 ગ્રામ. આ મને દ્રાવણનું વજન મળ્યું. હવે આપણે પાછું ફરીથી યાદ કરો તમે શું શીખા છો તો કે ભાઈ આપણે તો આવું શીખા છીએ કે દ્રાવણનું વજન એટલે શું થાય તો કે ભાઈ દ્રાવણનું વજન બરાબર દ્રાવ્યનું વજન વત્તા દ્રાવકનું વજન વત્તા દ્રાવકનું વજન. તો હવે મારી પાસે દ્રાવણનું વજન આવી ગયું છે, દ્રાવ્યનું વજન આવી ગયું છે અને મારે જરૂર છે દ્રાવકના વજનની. એટલે હું દ્રાવકના વજનને સૂત્રનો કરતા બનાવું. જો દ્રાવકનું વજન બરાબર કેટલું આવશે તો કે અહીંયા આવશે 1020. દ્રાવ્યનું બાદ કરો, દ્રાવ્યનું કેટલું હતું 245. ચાલો 1020 માંથી 245 ને બાદ કરો. ચાલો 775 ગ્રામ આપણને જે છે એ આ મળી ગયું. રેડી? કેટલું મળી ગયું? 775 ગ્રામ. હવે એ કિંમત છે એ મારે ક્યાં લખવાની છોકરાઓ? અહીંયા નીચે જો 775 ગ્રામ એ મારે નીચે લખવાની છે. એટલે હવે કરો 245 ગુણ્યા 1000 ભાગ્યા 98 ભાગ્યા 775. કેમ કરવાનું? ઉપરની દરેક સંખ્યાનો ગુણાકાર, નીચેની દરેક સંખ્યાનો ભાગાકાર. 245 ગુણ્યા 1000 ભાગ્યા 98 ભાગ્યા 775. ચાલો તો હવે મને અહીંયા મોલાલિટીનો જવાબ મળે છે 3.22 મોલાલિટી. આ જવાબ આપણને આ લોંગ મેથડથી મળ્યો. જો છોકરાઓ આપણે જવાબ આવી ગયો, આખો જવાબ વ્યવસ્થિત આવી ગયો, પણ એ લોંગ મેથડથી મળ્યો. હવે આ જ દાખલો જે છે એ મારે તમને શીખડાવવાનો છે શોર્ટ મેથડથી. એટલે જ્યારે પણ આપણે છોકરાઓ દાખલા ગણવાના થાય તો આપણે આવી દરેક પ્રકારની લોંગ અને શોર્ટ મેથડનો ઉપયોગ કરશું. રેડી? ચાલો તો હવે શોર્ટ મેથડ એટલે શું થયું તો કે જો મોલાલિટી બરાબર આપણે એક નાનકડું સૂત્ર બનાવેલું છે, મોલારિટી ગુણ્યા 1000 ભાગાકારમાં ઘનતા ગુણ્યા 1000 માઇનસ મોલારિટી ગુણ્યા અણુભાર. જો આવી રીતે આ એક સૂત્ર જે છે એને આધારે આપણને આખો દાખલો ગણાઈ જશે. ચલો મોલારિટી રકમમાં કેટલી આપેલી છે તો કે ભાઈ 2.5 એને ગુણ્યા 1000. ઘનતા કેટલી આપી છે 1.02 એને ગુણ્યા 1000 માઇનસ મોલારિટી 2.5 અણુભાર કેટલો તો કે 98. ચલો ઉપલો ગુણાકાર કેટલો થયો તો કે ભાઈ 2500. આ બેનો ગુણાકાર કેટલો થયો 1020 માઇનસ આ બેનો ગુણાકાર કેટલો હતો 245. અહીંયા જો 2500 છોકરાઓ. જો હવે આ અહીંયા આપણે કીધું છે ને 1020 માઇનસ 245 કેટલું હતું હતું 775. ચાલો
હવે મને આ બેનો ભાગાકાર કયો, 2500 ભાગ્યા 775. ચલો અહીંયા આપણને મળશે 3.22 મોલાલિટી. રેડી? તો અહીંયા જે જવાબ આવતો હતો લોંગ મેથડથી એ જ જવાબ આપણે સેમ ટુ સેમ અહીંયા મળશે. અહીંયા જે આપણે ગુણાકાર કર્યા હતા ને 245, 10, 20 અને 775, જો આપણે એનો જ અહીંયા ઉપયોગ કર્યો છે, નવી કોઈ વસ્તુ નથી લાવ્યા. આપણે આ લોંગ મેથડ છે એને વ્યવસ્થિત સિસ્ટેમેટિક રીતે ગોઠવી નાખી છે, જેનાથી આપણને આ સૂત્ર મળી રહે. આ સૂત્ર જે છે એ આપણા માટે અગત્યનું થશે. રેડી? ચલો પહેલાં આ દાખલો જે છે એ આપણે ગણી લઈએ. હવે જુઓ છોકરાઓ, અહીંયા આપણે જે કન્વર્જેશન કર્યું એ કયું હતું? તો કે અહીંનું કન્વર્જેશન આવું હતું કે કેપિટલ એમ આપ્યો તો અને એમાંથી આપણે સ્મોલ એમને ગોઈતો. હવે આપણે અહીંયા બીજું કન્વર્જેશન શીખવું છે. એ કઈ રીતે? તો કે એ જો આવી રીતે છોકરાઓ, હવે તમને સ્મોલ એમ આપેલો હશે, એના ઉપરથી કેપિટલ એમ ગોતવો છે. પહેલાં આપણે એનું સૂત્રને બનાવીએ, પછી એનો એક દાખલો ગણીએ. જો કઈ રીતે? તો કે ભાઈ સ્મોલ એમ ગોતવા માટેનું સૂત્ર જો આ છે, કેપિટલ એમ ગુણ્યા 1000. ચાલો પછી શું હતું? તો કે ભાઈ ઘનતા ગુણ્યા 1000 માઇનસ કેપિટલ એમ ગુણ્યા અણુભાર. જો આ મારી પાસે છોકરાઓ સૂત્ર હતું. હવે આમાંથી કન્વર્જેશન છે ને એ આપણે સ્ટાર્ટ કરીએ. કઈ રીતે? તો કે અહીંયા કંઈ નથી એટલે શું લખાય? 1. હવે આનો ચોકડી ગુણાકાર કરીએ. નીચેનું પદ ઉપર ગુણીએ, આ એકડાને આ બાજુ ગુણીએ. હવે આ એમ આની સાથે ગુણાશે, એમ આની સાથે પણ ગુણાશે ગણિતના નિયમ પ્રમાણે. એટલે કે એમ ડી 1000 માઇનસ એમ કેપિટલ એમ ઇન્ટુ અણુભાર. જો છોકરાઓ આવી રીતે. અને આ એકડો આ બાજુએ ગુણાય એટલે આપણે એકડો ના લખીએ તો ચાલે, એટલે કે એમ ઇન્ટુ 1000. હવે આપણે ખરેખર શું ગોતવું છે? તો કે કેપિટલ એમ ગોતવો છે. કેપિટલ એમ ગોતવો છે એટલે આપણે આને બરાબરની આ બાજુએ લઈ જઈએ. હવે તમે જેવા બરાબરની એ બાજુએ લઈ ગયા એટલે એ માઇનસમાંથી કેવું થઈ ગયું? જો એ માઇનસમાંથી પ્લસ થઈ ગયું. એમ ડી 1000 બરાબર અહીંયા શું આપેલું છે? તો કે અહીંયા આપેલું છે એમ ઇન્ટુ 1000 વત્તા સ્મોલ એમ કેપિટલ એમ ઇન્ટુ અણુભાર. જો આવી રીતે છોકરાઓ. હવે મારે ગોતવું છે કેપિટલ એમ. આપણે શું ગોતવું છે? કેપિટલ એમ. તો હું કેપિટલ એમ છે એને સૂત્રનો કર્તા બનાવવા માટે પહેલાં આમાંથી કોમન કાઢી લઉં. હું જેવો આમાંથી કેપિટલ એમ કોમન કાઢીશ એટલે કાઉન્સમાં શું વધશે? 1000 વત્તા એમ ઇન્ટુ અણુભાર. જો આવી રીતે. હા, અને ફાઇનલ સ્ટેપ છોકરાઓ, તમે કેપિટલ એમને સૂત્રનો કર્તા બનાવી લ્યો એટલે શું મળી જશે? એમ ડી 1000 અને છેદમાં શું આવી જશે? 1000 વત્તા એમ ઇન્ટુ અણુભાર. જો એમ ઇન્ટુ અણુભાર. આ સૂત્ર આપણને છોકરાઓ જ્યારે મોલાલિટી આપેલી હોય અને મોલારિટી ગોતવી હોય ત્યારે ઉપયોગી બનશે. હવે એક દાખલો છોકરાઓ આપણે આ સૂત્ર માટે ગણીએ. ચાલો કઈ રીતે? તો કે ભાઈ અહીંયા આપણે છોકરાઓ લેવું છે 1.8 મોલાલિટી. જો અહીંયા આવશે 1.8 મોલાલિટી H2SO4 ના દ્રાવણની કેપિટલ એમ એટલે કે મોલારિટી ગોતો. ઘનતાનું મૂલ્ય આપેલું હશે 1.81. તો હવે તો આપણે આ જે શોર્ટ સૂત્ર નવા બનાવ્યા છે એનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરીએ એટલે મોટા દાખલા સીધા નાના બની જાય. કેપિટલ એમ બરાબર એમ ડી 1000 ભાગાકારમાં આવશે છોકરાઓ 1000 વત્તા એમ ઇન્ટુ અણુભાર. એમ ઇન્ટુ અણુભાર. જો આવી રીતે.
હવે તો કે હવે આપણી પાસે જે કિંમત છે એ બધી કિંમતને લખીએ. ચાલો ભાઈ, નાનકડા એમની કિંમત કેટલી આપેલી છે? 1.8. ઘનતાનું મૂલ્ય 1.81. એને ગુણ્યા 1000 ભાગાકારમાં 1000 વત્તા 1.8 ગુણ્યા 98. સલ્ફ્યુરિક એસિડનો પણ અણુભાર કેટલો થાય? 98. ચાલો પેલા ઉપરના 3નો ગુણાકાર કરો. પેલા ઉપરના 3 ઘટકો છે એનો ગુણાકાર કેટલો આવે એ મને કહો. 1.8 ગુણ્યા 1.81 ગુણ્યા 1000. 3258. હવે સાંભળો, હવે અહીંયા શું કરવાનું? 1.8 ગુણ્યા 98 પહેલાં કરવાનું. ભાગુ સભા પ્રમાણે જ સાદરૂપ આપવાનું. 1.8 ગુણ્યા 98, જે જવાબ આવે એમાં વત્તા 1000 કરવાનો. જવાબ આવી ગયા પછી વત્તા 1000. ચાલો હવે બોલો. ચાલો રેડી? 1176 પોઈન્ટ છે કઈ? ચાલો 0.4. તો હવે તમે આ બેનો ભાગાકાર કરી નાખો, એ આપણો ફાઇનલ આન્સર. $32.58 ભાગ્યા 1176.4. ચાલો 2.76 ઈ મોલારિટી મળી. શું મળ્યું છોકરાઓ આપણને? મોલારિટી, કેપિટલ M. ચલો રેડી? તો હવે આપણી પાસે છોકરાઓ બંનેના શોર્ટ સૂત્ર આવી ગયા છે એકબીજાનું કન્વર્જેશન કરવા માટેના. તો આ દાખલો ગણી લ્યો, પછી આપણે હજુ બેયના એક એક દાખલા ગણી એટલે પાકું થઈ જાય. ચાલો હવે આ બેય મેથડની જે આપણે વાત કરી ને છોકરાઓ, બેયનો એક દાખલો ગણીએ. ચાલો એટલે આપણને આ સૂત્રય પાકું થઈ જાય અને હવે આવા કોઈ દાખલા આવે તો આપણને આવડે, કેમ કે આ બધું આપણને રૂપાંતરણમાં કામ આવશે છોકરાઓ. ક્યાં કામ આવશે? રૂપાંતરણમાં. ચાલો અહીંયા હું લખું છું કેપિટલ M માંથી સ્મોલ m, અને અહીંયા જે આપણે દાખલો ગણશું એમાં સ્મોલ m માંથી કેપિટલ M માં જશું. રેડી? ચાલો તો અહીંયા આપણને રકમ આપેલી છે આવી રીતે 1.5 મોલારિટી એસિટિક એસિડના દ્રાવણની મોલાલિટી કેટલી થાય ગોતો, સ્મોલ m. અને ઘનતાનું મૂલ્ય આપેલું છે 1.08 ગ્રામ પ્રતિ લિટર. બરાબર? આને કહેશું ડી, ઘનતા. તો હવે તો કાંઈ વસ્તુ શીખડાવવાની જરૂર છે જ નહીં. મારે એક સ્મોલ m ગોતવું છે, તેનું સૂત્ર છે આપણી પાસે કેપિટલ M ગુણ્યા 1000 ડી ગુણ્યા 1000 માઇનસ m ગુણ્યા અણુભાર. જો આ સૂત્રને આધારે જ આપણે આગળ વધીએ. હવે જુઓ છોકરાઓ, કેપિટલ M કેટલો આપ્યો છે? 1.5 ગુણ્યા 1000. ઘનતાનું મૂલ્ય કેટલું હતું છોકરાઓ? 1.08 ગુણ્યા 1000 માઇનસ 1.5 ગુણ્યા એસિટિક એસિડનો અણુભાર થાય 60. ચલો હવે ઉપરનો જવાબ કેટલો આવશે? તો કે ભાઈ ઉપરનો જવાબ આવશે 1500. અહીંયા 1080 માઇનસ 1.5 ગુણ્યા 60 કેટલું થાય? 15 છક ને 90 થાય ને? ચાલો તો હવે આ બેનો ભાગાકાર કરો. ડાયરેક્ટ જવાબ જ કહેજો. પહેલાં શું કરવાનું? 1500 સાઈડમાં રહેવા દેવાના, 1080 માંથી 90 કાઢી નાખવાના. રેડી? અને પછી બેનો ભાગાકાર કરી નાખો. ચાલો 1.51 જવાબ આવે છે. તમે છોકરાઓ જોવો જોઈએ કેટલો જવાબ આવે છે. ચાલો બરાબર 1.51 આવી જાય છે. જો શું કરવાનું છે?
તો કે ન સમજાતું હોય તો એક આ વસ્તુ અહીંયા ટ્રાય કરી જુઓ કે ઉપર આવશે 1500 અને નીચે જો આ મેં શું કર્યું 10 અને ગુણી નાખ્યા એટલે 15 15 છક 90. હવે તો કે આ બેની બાદબાકી કેટલી થાય 990 થાય તો છેદમાં શું આવશે 990 1500 ભાગ્યા 990 જો 1500 ભાગ્યા 990 ના એક કરતાં મોટો જવાબ આવે કારણ શું છે છેદ નાનો છે અંશ મોટો છે એટલે જવાબ એક કરતાં તો મોટો જ આવશે 1.51. હા કઈ વાંધો નહીં ચાલો આવી રીતે હું તમને એ પછીના નેક્સ્ટ સન્ડે આવશે ને ત્યારે કન્વર્જેશન એ બધું હું શીખવાડી દઈશ. અહીંયા જુઓ ચાલો બીજો દાખલો ગણીએ. અહીંયા આપેલું છે છોકરાઓ 3.2 મોલાલિટી HNO3 ના દ્રાવણની મોલારિટી ગોતો. દ્રાવણની કેપિટલ M મોલારિટી ગોતો. ઘનતાનું મૂલ્ય છે 1.50. ચાલો આવી રીતે હવે તો કે હવે આપણને ખબર પડી ગઈ કે કેપિટલ M ગોતવું છે તો કેપિટલ M નું સૂત્ર તો એકદમ સરળ MD 1000 ભાગાકારમાં આવશે 1000 વત્તા M ઇન્ટુ અણુભાર. જો M ઇન્ટુ અણુભાર. હવે તો કે અહીંયા જો 3.2 છોકરાઓ ઘનતાનું મૂલ્ય કેટલું 1.50 રેડી એને ગુણ્યા 1000 ભાગાકારમાં આવશે અહીંયા 1000 અને વત્તા 3.2 ગુણ્યા 63. હવે પેલું કામ છોકરાવી કરો તમે મને ઉપરનો ત્રણેયનો ગુણાકાર કહો 3.2 ગુણ્યા 1.50 ગુણ્યા 1000. ચલો એટલાનો જવાબ કેટલો આવ્યો ચલો ઉપરનો જવાબ આવ્યો છોકરાઓ 4800. હવે સાંભળો 3.2 ગુણ્યા 63 કરો ભાગુ સભા નિયમ પ્રમાણે હાલવાનું 3.2 ગુણ્યા 63 વત્તા 1000 હા વત્તા 1000 1251.6 ને જો 1201.6. ચાલો હવે બેનો ભાગાકાર કરી નાખો. ગણતરી શીખી લેજો ગણતરી તો બહુ આવશે ફિઝિક્સમાં તો આના કરતાં પણ વધારે આવશે. આપણે કેમેસ્ટ્રીમાં તો ઘણું સારું છે નોર્મલ જ આવે છે. ચલો 4800 ભાગ્યા 1201 12 ચોક 48 3.99 એટલે કેટલો જવાબ આવ્યો 4 જવાબ કહેવાય નિયરલી ઇક્વલ ટુ 4 3.99 કેપિટલ M. તો અહીંનો જવાબ આપણો છોકરાઓ કેટલો થયો 3.99. રેડી ચાલો આ આપણો છોકરાઓ આ દાખલો થયો. હવે જો છોકરાઓ હવે વાત કરવી છે નવા ટોપિકની. આને આપણે નામ આપવાનું છે પર્સન્ટેજ W ના છેદમાં W. આને બોલવાનું છે વજનથી ટકાવારી. જો આને આપણે છોકરાઓ શું કહેશું તો કે ભાઈ આને કહેવાનું છે વજનથી ટકાવારી. મતલબ એકદમ ક્લિયર છે કે ટકા આવે ત્યારે હંમેશા આપણે 100 ની સાપેક્ષમાં લેવાનું છે. તો અહીંયા આપણે શું દર્શાવશું 100 ગ્રામ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના વજનને છોકરાઓ આને આપણે શું કહેવાનું છે તો કે ભાઈ વજનથી ટકાવારી. આનો મતલબ શું થશે તો કે જો આનો મતલબ આવો થશે પર્સન્ટેજ W ના છેદમાં W બરાબર દ્રાવ્યનું વજન એને ગુણ્યા 100 અને છેદમાં આવશે દ્રાવણનું વજન. છોકરાઓ અહીંયા શું આવશે દ્રાવણનું વજન. જો આવી રીતે આનો ચોક્કસ પ્રકારનો મતલબ પણ નીકળશે. શું મતલબ નીકળશે કે 20% W ના છેદમાં W NaOH નું દ્રાવણ. ચાલો આવી રીતે તો આનો શું મતલબ નીકળ્યો તો કે ભાઈ આનો સીધો મતલબ આવો નીકળો
કે ભાઈ મારી પાસે જે 20% ડબલ્યુના છેદમાં ડબલ્યુ NaOHનું દ્રાવણ છે, એટલે કે 20 ગ્રામ NaOH છે. કયા સ્વરૂપે? તો કે ભાઈ દ્રાવ્ય સ્વરૂપે. અને 100 માંથી 20 ને બાદ કરો એટલે બાકીનું 80 ગ્રામ કોણ છે? તો કે બાકીનું 80 ગ્રામ પાણી છે. કયા સ્વરૂપે? તો કે દ્રાવક સ્વરૂપે. કયા સ્વરૂપે? દ્રાવક સ્વરૂપે. જો આવી રીતે એકદમ ક્લિયર છે. હવે આમાંથી કેવા પ્રકારનો પ્રશ્ન પૂછાય એ આપણે જોઈએ, ભૂલ ન પડે એવી રીતે. જો 50 ગ્રામ ગ્લુકોઝ એ છોકરાઓ 250 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવ્યો. પાણીમાં ઓગાળતા ટપકા ટપકા ટપકા. ચાલો, ગ્લુકોઝના દ્રાવણની ટકાવારી કેટલી? તો હવે એકદમ સરળ થઈ ગયું કે ભાઈ પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ અહીંયા આવી જશે દ્રાવ્યનું વજન ગુણ્યા 100 છેદમાં આવી જશે દ્રાવણનું વજન. તો અહીંયા છોકરાઓ જુઓ, દ્રાવ્યનું વજન તો કેટલું છે? તો કે 50. એને ગુણ્યા 100. પણ દ્રાવણ એટલે મારે 50 અને 250 બેયનો ઉપયોગ કરવો પડશે, એટલે હું છેદમાં લખવાનો છું 300. ચલો, તો હવે છોકરાઓ આપણે જોવા જઈએ તો 50ના છેદમાં 3. શું થયું છોકરાઓ? 50ના છેદમાં 3. બોલો કેટલો જવાબ આવશે? 16.67% ડબલ્યુના છેદમાં ડબલ્યુ ગ્લુકોઝ. હું તમને રાઉન્ડ ફિગર કરતા શીખડાવી દઈશ, એટલે આપણે બધાનો જવાબ એક સરખો આવશે, 16.67. હવે એક દાખલો હું તમને છોકરાઓ આપું છું, તમે એનો જવાબ મને ગોતીને કહેજો. રેડી? ચાલો, આવી રીતે અહીંયા આપણે એવું છે કે 18% ડબલ્યુના છેદમાં ડબલ્યુ NaOHનું 5 કિલોગ્રામ દ્રાવણ છે. તો દ્રાવણમાં રહેલા NaOH અને પાણીનું વજન H2O નું વજન કેટલું થશે? આ તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે કે આનો જવાબ આટલો આવશે. રેડી? તો આ કમેન્ટમાં મને બંનેના જવાબ જે છે જવાબ કહેજો.